સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સખત ટિપ્પણીને લઈને સુરત પોલીસ કમિશનર એક્શનમાં। સુરતમાં બિલ્ડરના રિમાન્ડ મેળવવાના પ્રકરણમાં વેસુના વિવાદાસ્પદ પીઆઈ રાવલ અંતે સસ્પેન્ડ કરાયા છે। સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા છતાં વેસુ પીઆઈ દ્વારા રિમાન્ડ માંગીને કસ્ટડી લેવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનારા બિલ્ડરની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ માંગી કસ્ટડીમાં લેવાના પ્રકરણમાં ભારે વિવાદ સર્જાયો હતો। સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્યના અધિક સચિવ, સુરત પોલીસ કમિશનર, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીસીપી વિજયસિંહ ગુર્જર અને પીઆઈ આર.વાય. રાવલ વિરુદ્ધ લાલ આંખ કરી સુપ્રીમ કોર્ટના અવમાનની નોટિસ પણ ફટકારી હતી। અલબત્ત આ ઘટનામાં વેસુ પીઆઈના માથે માછલા ધોવાયા બાદ અંતે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આર.વાય. રાવલ સ્થાને વેસુ પીઆઈનો ચાર્જ ડી.યુ. બારડને સોંપવામાં આવ્યો છે। ડી.યુ. બારડ સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના તુષાર શાહના નામના વેપારીને આર્થિક છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટે ગત 8મી ડિસેમ્બરના રોજ આગોતરા જામીન આપ્યા હતા, જેમાં 4 દિવસ બાદ સુરત પોલીસે નીચલી અદાલતમાં તુષાર શાહના રિમાન્ડની માંગણી કરી હતી અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 13 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા હતા, જેને પગલે બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમ્મદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદે 1.6 કરોડ રૂપિયા પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે, જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાને મૂકવામાં આવ્યું છે। સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતની રાજ્યના અધિક સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ આર.વાય. રાવલ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના આદેશથી ઉપરવટ જવા મામલે અવમાનનાની નોટિસ ઇસ્યુ કરી છે। સર્વોચ્ચ અદાલતે સમગ્ર મામલે સુરતના જે પોલીસ સ્ટેશનમાં તુષાર શાહને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ અદાલતમાં સબમિટ કરવાનો પણ આદેશ આપ્યો હતો, પરંતુ પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરા તે સમયે કાર્યરત ન હતા તેવો જવાબ આપતા કોર્ટે સખ્ત શબ્દોમાં પૂછ્યું હતું કે એ 4 દિવસ જ કેમ સીસીટીવી કેમેરા બંધ હતા। અદાલતે નોંધ્યું હતું કે આ ખૂબ રસપ્રદ બાબત છે કે ફક્ત તે 4 દિવસના સમયગાળા દરમિયાન જ સીસીટીવી કેમેરા બંધ હતા। સીસીટીવી કેમેરા આ 4 દિવસમાં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા તેવું અદાલતે પ્રાથમિક તબક્કે નોંધ્યું છે। અદાલતે પોલીસને ટકોર કરતા કહ્યું છે કે તમારે સીસીટીવી બંધ શા માટે હતા તે બાબતે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે। કોર્ટે આ મામલે અવમાનનાની નોટિસ ઇસ્યુ કરતા કહ્યું છે કે બિસ્તરા પોટલા બાંધીને કોર્ટમાં આવવા તૈયાર રહેજો, કારણ કે કદાચ કોર્ટમાં તે સીધા જ તમને જેલ ભેગા કરવામાં આવશે।